આ છે અમદાવાદની 28 વર્ષ જૂની બ્રાન્ડ જે હાલ અત્યારે રાજકોટમાં શરૂ થઈ ગઈ છે અને એની દરેક સેન્ડવિચ ફૂલ્લી લોડેડ હોય છે. અને કેટલા વર્ષ જૂની આ પેઢી છે? આપણે 28 વર્ષ જૂની પેઢી. ઓકે. અને આપણે પહેલી વાર રાજકોટમાં ફ્રેન્ચાઇઝી લાવ્યા. આ કઈ સેન્ડવિચ બને છે આપણી શેઝવાન બને છે. ઓકે. અને બટર ચીઝ એમાં ક્વોલિટીમાં આપણે કાંઈ કોમ્પ્રોમાઇઝ નથી કરતા. ઓકે. ઓહો ભાઈ, આ તો વરસાદ કરી નાખ્યો, ચીઝનો આટલો વરસાદ. હું તમને ગેરંટી સાથે કહી શકીશ કે આ રીતના #લોડેડ સેન્ડવિચ તમને ક્યાંય જોવા નહીં મળે રાજકોટમાં. તો ફરી એકવાર તમારા માટે એક નવો વિડીયો લઈને આવી ગયો છું ને હું છું અત્યારે રાજકોટ સિટીમાં. હું આવ્યો છું અત્યારે #ફૂલ્લી લોડેડ સેન્ડવિચ ખાવા માટે. આ છે અમદાવાદની 28 વર્ષ જૂની બ્રાન્ડ જે હાલ અત્યારે રાજકોટમાં શરૂ થઈ ગઈ છે અને એની દરેક સેન્ડવિચ ફૂલ્લી લોડેડ હોય છે. સેન્ડવિચ સિવાય જો કોઈને બીજું કંઈ બી ખાવું હોય તો પીઝા, ગાર્લિક બ્રેડ, શેક્સ આવું બધું મળે છે. પણ પર્ટિક્યુલર સેન્ડવિચીસ માટે અહીંયા છે ને કેફે જેવું આખું એમને આઉટલેટ બનાવ્યું છે જ્યાં ફેમિલી સાથે તમે એસીમાં બેસીને નાસ્તો કરી શકો. હવે જાજી વાર નહીં કરીએ, તમને અહીંનું એડ્રેસ પહેલાં આપી દઉં. રૈયા ચોકડી પાસે 150 ફૂટ રિંગ રોડ ઉપર વેસ્ટ ગેટ આવેલું છે અને ડોમિનોઝ પિઝાની બાજુમાં શક્તિ સેન્ડવિચમાં આવ્યો છું અને રિસન્ટલી હજી થોડા દિવસ પહેલાં જ ઓપન થયું છે. સેન્ડવિચ ખાવાવાળા લોકો માટે બેસ્ટ જગ્યા છે. હવે જાજી વાર નહીં કરીએ, અંદર જઈએ, ઓનરને મળીએ, થોડીક મેકિંગ બતાવીને પછી તમને આગળ ટેસ્ટ કરીને જણાવીએ. ચાલો શરૂ કરીએ. કેમ છો? એકદમ મજામાં. તમે કહો? બસ મજામાં. સાહેબ તમારું નામ જણાવી દો. મારું નામ હીર મસરૂ. ઓકે. અને આ જગ્યા ક્યાં આવેલી છે? આ જગ્યા આપણે આવેલી છે વેસ્ટ ગેટ રિયા સર્કલ પાસે 150 ફૂટ રિંગ રોડ નાગરિક બેંકની સામે. ઓકે. અને કેટલા વર્ષ જૂની આ પેઢી છે? આપણે 28 વર્ષ જૂની પેઢી. ઓકે. અને આપણે પહેલી વાર રાજકોટમાં ફ્રેન્ચાઇઝી લાવ્યા છે. ઓકે. અને શું અહીંયા સૌથી વધારે ફેમસ છે? સૌથી વધારે તો આપણે સેન્ડવિચ છે જે આપણી અમુક સિગ્નેચર આઈટમ છે. જી. ઓકે. અને એ સિવાય શું શું રાખીએ છીએ? એ સિવાય આપણે પાસ્તા છે, ગાર્લિક બ્રેડ છે, પીઝા છે, ઘણી બધી વસ્તુ છે, મોહિતો છે, ફ્રાઈઝ છે. ઓમ જોઈએ ને તો અંદર તમે એન્ટર થશો ને એટલે તમને આઈડિયા આવી જશે કે એકદમ છે ને ફેમિલિયર વાતાવરણ છે, એમ્બિયન્સ ખૂબ સારું છે, મજા આવે બેસવાનું અને એસી વાળું આખું આમ જગ્યા હોય, વ્યવસ્થા હોય. આપણે થીમ એ રીતે જ ક્રિએટ કરી છે જી. કે ફેમિલી પણ આવી શકે. જી. અને રેસ્ટોરન્ટ નહીં અને કેફે નહીં. જી. ફાસ્ટ ફૂડમાં જે કેફે ટાઈપ હોય એ રીતે. જી. કઈ સેન્ડવિચ અમારે ટ્રાય કરવી જોઈએ આજે? આ આપણી જે હોટ સેલિંગ આઈટમ છે, સિગ્નેચર આઈટમ છે જે કહેવાય છે. ઓકે. અને એમાં સૌથી વધારે મારી બેસ્ટ સેલર હોય તો શેઝવાન. ઓકે. એ તમારે ટ્રાય કરવી. ઓકે. પછી ડેઝર્ટમાં છે ચોકલેટ સેન્ડવિચ. પછી પીઝામાં આપણે ખારીઝા ટાઈપ આવે છે. ઓકે. પફનો બેઝ આવે, યુનિક આઈટમ છે. ઓકે. અને મોહિતો હોય છે, શેક હોય છે, શેક અમને ટ્રાય કરાવું. ટૂંકમાં છે ને ઇન શોર્ટ રાજકોટમાં જે ન મળતું હોય ને એ ટાઈપનો ટેસ્ટ મારે અહીંયા ટ્રાય કરવો. અને બધી વસ્તુ આપણી ઓવરલોડેડ હશે. ઓકે. બધાથી ઓવરલોડેડ હશે. બધી વસ્તુ એવી જ છે એકદમ. બધી એવી ઓવરલોડેડ. હવે તમારી પરમિશન હોય તો કિચનમાં વિઝિટ કરવી છે. શ્યોર. આ કઈ સેન્ડવિચ બને છે આપણી? આપણી શેઝવાન બને છે. ઓકે. અને બટર ચીઝ એમાં ક્વોલિટીમાં આપણે કાંઈ કોમ્પ્રોમાઇઝ નથી કરતા. ઓકે. ઓહો ભાઈ, આ તો વરસાદ કરી નાખ્યો, ચીઝનો આટલો વરસાદ. 3 સ્લાઇસમાં બને છે. ઓકે. યસ. બધી વસ્તુ લોડેડ. આ આપણી મેક્સિકન સેન્ડવિચ બને છે. ઓકે. દરેક ઓર્ડર સાથે ગ્લવ્સ અને એમની કેપ બે ચેન્જ થતા હોય છે. ઓકે. આ બે આખો અલગ છે પીઝાનો. આ પફ ટાઈપ છે. ઓકે. આ કયા પીઝા છે? આ ખારીઝા પીઝા છે. ખારીઝા. આપણું બધું ફૂડ આવી ગયું છે અને હંમેશાની જેમ સૌથી પહેલાં રીલ શૂટ કરતા હોય એટલે થોડું ટેસ્ટિંગ થઈ ગયું છે. છતાંય હવે આપણે આમાં વારા ફરતી વારા તમને બધું ટેસ્ટ કરીને જણાવીએ. શેઝવાન સેન્ડવિચ છે, ખાલીજા પીઝા છે, મેક્સિકન સેન્ડવિચ છે, પછી આ કેળા ચીઝ વેફર છે, ફૂલ ચીઝનો વરસાદ કર્યો છે અને આ માથે છેલ્લે આપણે કાંઈ ડેઝર્ટવાળી સેન્ડવિચ ખાવી હોય તો એમની ચોકલેટ સેન્ડવિચ છે અને
હું તમને ગેરંટી સાથે કહી શકીશ કે આ રીતના હેશટેગ લોડેડ સેન્ડવિચ તમને ક્યાંય જોવા નહીં મળે રાજકોટમાં. બધી 3 સ્લાઇસની અંદર આ સેન્ડવિચીસ બનાવવામાં આવી છે. બાકી તમે તમારા ફેમિલી સાથે આવો, બીજા કોઈના સેન્ડવિચ સિવાય કંઈ પિઝા ખાવા હોય, ગાર્લિક બ્રેડ ખાવી હોય, ફ્રેન્ચ ફ્રાઈઝ, મોકટેલ્સ, મોહિતોસ, શેક્સ, બધી જ વસ્તુઓ અહીંયા મળે છે. આપણે જેના માટે આ જગ્યા પ્રખ્યાત છે એ વસ્તુ આપણે પહેલાં ટ્રાય કરવાના છીએ. આપણે સૌથી પહેલાં શેઝવાન સેન્ડવિચથી આપણે ટ્રાય કરીએ. એક તો ફૂલ ચીઝી છે અને માથે જે હર્બ્સ નાખેલા છે ને એનો ટેસ્ટ સૌથી પહેલાં મોઢામાં આવે, પછી ચીઝી લાગે છે. ઓલ ઓવર કોમ્બિનેશન ખરેખર બહુ સારું છે અને ફાસ્ટફૂડ ખાવાના શોખીન હોય ને એના માટે એક આ નવી વેરાયટી છે રાજકોટ માટે. હું આમ કહીશ કે નામ તો છે ને તમને ઘણી બધી જગ્યાએ ઘણા સરખા સિમિલર જોવા મળે. ચોકલેટ સેન્ડવિચ કે બધી જગ્યાએ મળે, શેઝવાન તો બધી જગ્યાએ મળે. એની જે પ્રિપરેશન હોય, થોડુંક એની બનાવવાની રીત હોય, એનાથી ટેસ્ટમાં ફેરફાર પડી જતો હોય છે. અને આ એમના પીઝા છે, જે લોકોને એકદમ ઓલા હાર્ડ મેંદાવાળા પીઝા ના ખાવા હોય અને નામ જે ખાલી જે આપ્યું છે એનું કારણ એ કે આનો જે બેઝ છે એ આપણે ઓલા ખારી ઘણીવાર ચા સાથે બિસ્કિટ ખાતા હોય, એકદમ ફ્લફી હોય, જે આરામથી કોઈ બી ગઈઢા વ્યક્તિ હોય એ પણ ખાઈ શકે, પણ બાળકોને મજા આવી જાય ને એવો ટેસ્ટ હોય છે એનો. ટ્રાય કરીએ. એકદમ ચીઝી, થોડો ક્રીમી એવો ટેસ્ટ લાગે છે. સૌથી હાઈએસ્ટ સેલિંગ હોય ને પીઝામાં તો એમનો આ પીઝા છે. હાઈલી રિકમેન્ડ કરું છું, જે લોકોને પસંદ હોય તો એ ખાજો. મેક્સિકન સેન્ડવિચ ટ્રાય કરીએ. હેશટેગ ફૂલ્લી લોડેડ એટલે આપણે કહીએ છીએ. તમે આ સેન્ડવિચ જુઓ. જોરદાર ભાઈ. આમાંથી કોઈ બી સેન્ડવિચ છે ને કોઈ બી એક વ્યક્તિ ખાય ને એટલે એ પછી બીજું કંઈ માંગે નહીં, એટલું હેવી છે. અને જે લોકો ચીઝ લવર હોય ને એના માટે આ ચાટ એક બહુ સારી છે, જે મેં કીધી કેળા વેફર છે, ચીઝ કેળા વેફર. ચૂલમાં આ લોકોનું નામ હું એમ કહીશ કે પહાડી ચીઝ ભેળ હોવું જોઈએ. આટલું ચીઝ હતું. આ તો થોડુંક આમ થોડીક વાર થઈ ગઈ ને થોડુંક બેસવા માંડ્યું ને થોડુંક હાથેથી નહીં દબાવ્યું હતું, એટલું ચીઝ નાખેલું છે આમાં. થોડો સ્પાઇસી, ટેંગી અને એકદમ ચીઝી ટેસ્ટ છે, મોજ છે. અને લાસ્ટમાં આપણે આ ડેઝર્ટ ટ્રાય કરશું. ચોકલેટ પાઇનેપલ સેન્ડવિચ છે, ખાલી પાઇનેપલ સેન્ડવિચ છે. અમે એમાંથી એમની આ મોસ્ટ ટ્રેન્ડિંગ ચોકલેટ સેન્ડવિચ ટ્રાય કરવાના છીએ. ભાઈ મારું જો જજમેન્ટ ખોટું ના હોય ને તો હું આ કહું કે આ મોટા મોટા જે પીસ દેખાય છે ને 5 સ્ટાર છે. ફ્લેવર આવે છે એકદમ યુનિક. ચોકલેટ જેને પસંદ હોય ને એને અંદાજો નહીં આવે કે સેન્ડવિચ ખાઈ છે, એટલી જોરદાર છે. ઓલ ઓવર અનુભવ મારો ખૂબ સારો રહ્યો અને હાઈલી રિકમેન્ડ કરું છું. જો તમે લોકો રાજકોટમાં રહેતા હોય, સેન્ડવિચ ખાવાના શોખીન હોય તો એકવાર આ જગ્યાએ જરૂરથી વિઝિટ કરજો. વિડીયો જો સારો લાગ્યો તો બીજા લોકો સુધી શેર કરજો. કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે ભાઈ આખા ગુજરાતમાં જે જગ્યાએ આપણા ફોલોવર્સ રહીએ છે, શક્તિ સેન્ડવિચની કોને સેન્ડવિચ ખાધી છે ને અહીંયા કઈ સેન્ડવિચ તમને પસંદ છે. વિડીયો સારો લાગ્યો હોય તો શેર કરજો. મળીએ નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.